ચલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ. વિશ્વકોશ આપે છે તમને જ્ઞાનની સાથે ગમ્મત બહુ. ચાલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ. બાળ કિશોર કેન્દ્રના સ્વપ્ન ધીરુબેન પટેલના સૌ. બાળ કિશોર કેન્દ્રના સ્વપ્ન ધીરુબેન પટેલના સૌ. ચલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ. વિશ્વકોશ આપે છે તમને જ્ઞાનની સાથે ગમ્મત બહુ. ગુડ મોર્નિંગ. આપણી આજની વાર્તાનું નામ છે સિંહ અને શિંગડા. એક વખત જંગલમાં સિંહભાઈ લાંબા થઈને સૂતા હતા અને પાછળથી એક બકરો દોડતો 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 આવ્યો અને ભૂલમાં એના શિંગડા સિંહ સાથે અથડાયા અને પછી બકરો તો જીવ બચાવીને નાઠો, પણ સિંહને નીકળ્યું લોહી અને સિંહભાઈનું મગજ ગયું. સિંહભાઈએ કહ્યું કે આજ પછી જંગલમાં એક પણ શિંગડાવાળું પ્રાણી મારે ના જોઈએ. ફરમાન બહાર પાડો, એક પણ શિંગડાવાળું પ્રાણી મને દેખાશે તો હું એને મારી નાખીશ. હવે જંગલ અને એની બહારનો થોડો વગડો, ત્યાં બધે જેટલા પ્રાણીઓના માથે શિંગડા હતા ને, અમુક હરણ, કોઈ ભેંસ, બધા જીવ બચાવીને ત્યાંથી નાઠા કે ભાઈ સિંહભાઈએ તો આપણને જંગલમાંથી કાઢી મૂક્યા છે, કે આવું કેમ કર્યું? તો કે એને પેલું શિંગડું વાગી ગયું ને હવે સિંહભાઈનું મગજ ગયું છે અને એમણે ફરમાન બહાર પાડ્યું, આપણે જવું પડશે. બધા પ્રાણીઓ બિચારા પોતાના શિંગડા લઈને જંગલમાંથી વગડામાંથી દૂર 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 જતા રહ્યા, જ્યાં જવાયું ત્યાં. પછી નાનકડું એક સસલું, સસલાના તો લાંબા કાન હોય અને કોઈક વાર ઊંચા પણ થઈ જાય આમ, તો સસલું દોડતું દોડતું જતું હતું, સામે સિંહ મળ્યો. સિંહે થયું કે આ બી ઊંચા છે અને શિંગડા જેવું જ કંઈક લાગે છે, અને પકડ્યો બોચીએથી. અને ગભરામણમાં સસલાના કાન વધારે ઊંચા થઈ ગયા અને સસલું કહે કે સિંહભાઈ મને જવા દો, મારો શું વાંક છે? તો કે આ તારા શિંગડા, તું અહીં કેમ છે? મને વાગી જશે તો ચલ નીકળ બહાર, ને તો મેં તો ફરમાન પાડ્યું હતું, હવે તને આજે હું નહીં છોડું. સસલું ગભરાયું, કરે સિંહભાઈ ઊભા રહો, મને મારતા પહેલાં તમે જેને શિંગડા સમજો છો એને અડો તો ખરા, પછી મને મારી નાખજો, હું તમારા હાથમાં જ છું. અને સિંહે અડ્યું તો જોયું કે હા તો પોચું છે, ટોઈ દઈને એના કાન પડી ગયા કે હા તો કઠણ નથી, વાગે એવું નથી. સસલાએ કહ્યું કે જોયું સિંહભાઈ, બધા શિંગડા કંઈ વાગે નહીં, એ તો ભૂલમાં અથડાયું હતું, તમારાથી દોડતું દોડતું આવ્યું હતું. તો તમે આ બીક કાઢી નાખો અને બિચારા પ્રાણીઓને પાછા એમના ઘરમાં જંગલમાં આવવા દો. બધાના શિંગડા વાગે નહીં, જુઓ મારા શિંગડા તમને વાગ્યા. અને એણે ચતુરાઈપૂર્વક આવું સિંહને સમજાવ્યો અને સિંહના મગજમાં વાત બેસી ગઈ. એણે વાંદરાને મોકલ્યો કે જા કૂદતો અને બધા પ્રાણીઓને પાછા બોલાવી લાવ. અને વાંદરો ગયો, એ લોકોને સંદેશો આપ્યો અને બધા પ્રાણીઓ હરખાતા એમના જંગલમાં આવ્યા અને સિંહભાઈની શિંગડાની બીક દૂર થઈ ગઈ. અને સસલાભાઈને બધા પ્રાણીઓએ, શિંગડાવાળા પ્રાણીઓએ કહ્યું થેન્ક યુ.